बार साइंस चैप्टर पहलू लेक्चर नंबर 58 से तमारो एमां उदाहरण 1 उदाहरण से 1.8 बहु मस्त दाखलो है। विद्युत क्षेत्र दाखलो है। एम कीधु से एक इलेक्ट्रॉन कीधु से ध्यान आपजो। आकृति तमने पहला ए और बी आपेली है। हूँ दौड़ नाखू छूँ ए और बी आकृति आपेली है। आकृति ए और आकृति बी एम लखेलू है એટલે હું કમ્પ્લીટ દોર નાખું છું। આ એ છે બરાબર। હવે આને તમે ધ્યાનથી જુઓ આ માઇનસ છે આ પ્લસ છે અને બી આ બી છે આકૃતિ એ છે आकृति बी है पछी आ प्लस है अने आ माइनस है आम से एक से ए और एक से बी आकृति है। विद्युत क्षेत्र उलट सुलट आपेलू है। एक इलेक्ट्रॉन कीधो है अने आ विद्युत क्षेत्र की किंमत आपेली है 2 × 10⁴ न्यूटन पर कूलम नियमित विद्युत क्षेत्र में 1.5 सेमी જેટલા અંતરનું પતન પામે છે। એટલે અહીંયાથી આપણે એને મૂકી દઈએ છીએ। અહીંયાથી ઇલેક્ટ્રોન આમ મૂકી દેવાનો। અહીંયાથી ઇલેક્ટ્રોનને મૂકી દેવાનો। પહેલા એમાં ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર અને પછી અહીંયા પ્રોટોનને મૂકી દેવાનો એટલે ધન વીજભાર। બેને વારાફરતી મૂકી દેવાનો છે। અહીંયાથી ઇલેક્ટ્રોનને મૂકી દેવાનો, પહેલા ત્યાંથી પ્રોટોનને મૂકી દેવાનો। અહીંયાથી ઇલેક્ટ્રોનનું મુક્ત પતન એટલે આમ છોડી દેવાનું। એ તમને ખબર છે મુક્ત પતન એટલે આમ મૂકો, અહીંયાથી આમ મૂકો તો આમ મુક્ત પતન નીચે જાય સીધું। એ મુક્ત પતન થાય છે। આ છે માઇનસ ઈ, આ છે માઇનસ ઈ અને આ છે પ્લસ ઈ। છ સિમ્પલ વસ્તુ છે। મને કોઈ હાથ ઊંચો કરીને કહેશે બંને કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? रायगोर बोल बेटा विद्युत क्षेत्र की दिशा क्या है बेटा? जोर थी बोल। एम नहीं नीचे ऊपर तरफ ने विद्युत क्षेत्र की दिशा क्या हो? नीचे ऊपर ने मने विश्व बोल बेटा। पहला किस्सामां धन थी ऋण तरफ અને બીજા કિસ્સામાં ऋण થી ધન तरफ। खोटू दिख रहा है। पहलू साचू बीजा में पहला किस्सामां धन થી ऋण तरफ એટલે નીચેથી ઉપર અને બીજા કિસ્સામાં ધન થી ऋण तरफ એટલે ઉપરથી નીચે। हाँ विद्युत क्षेत्र हमेशा धन थी ऋण तरफ आवे અને ડાયપોલ મોમેન્ટ એ ऋण थी धन तरफ आवे। याद રાખવાનું બેટા, આ ભૂલાવું નહીં જોઈએ। વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ આવે એટલું યાદ રાખો। વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ આવે એ ભૂલાવું ન જોઈએ। આ એક્સ્ટ્રા માહિતી નોંધ કરીને લખી નાખું છું। ખરેખર લખવાની ન હોય, આગળ મેં કીધેલી છે, તેમ છતાં લખું છું કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા આ જે વિદ્યુત ક્ષેત્ર છે તો આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા એ હંમેશા યાદ રાખવાનું ધનથી એટલે ધન વીજભારથી ઋણ તરફ હોય। ભૂલ ન થવી જોઈએ, ટૂંકમાં લખું છું બરાબર। ધનથી ઋણ તરફ અને ધન વીજભાર પર પ્લસ વીજભાર હોય તો મને કોઈ કહેશે પ્લસ વીજભાર પર બળ ક્યાં લાગે? પ્લસ વીજભાર પર બળ ક્યાં લાગે? ધન વીજભાર પર બળ ક્યાં લાગે? ધન વીજભાર પર કોણ કહેશે? ધન અને ઋણ બંને વીજભાર પર બળ ક્યાં લાગે? કોણ નવું કોઈક છે? ચલ નીલમાંથી કોઈ? हाँ बोल मोहित। धन वीजभार होय तो एम लखाय विद्युत क्षेत्रनी दिशामां जे बाजू विद्युत क्षेत्र होय ने तो धन वीजभार पर विद्युत क्षेत्रनी दिशामां शब्द स्वरूपे लखવું હોય તો દિશામાં બળ લાગે ધન વીજભાર પર। અને જો ઋણ વીજભાર હોય આ સમજૂતી માટે વધારાનું છે। ઋણ વીજભાર હોય હું આવું તમને બહુ બધું કહેવું છું પણ તમે કંઈ જ યાદ નથી રાખતા। જો ઋણ વીજભાર હોય, કયો વીજભાર હોય બેટા? ઋણ વીજભાર તો બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં। જો અહીંયા સમજાવો કેવી રીતે। અહીંયા જો
વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં કીધી? ધનથી ઋણ, હંમેશા ધનથી ઋણ. તો આ વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ ઉપર જ જાય. આ વિદ્યુત ક્ષેત્ર ઈ ધનથી ઋણ, ને આ બાજુ ધનથી ઋણ તો નીચે જાય. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ લાગે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ ઋણ વીજબળ પર બળ ક્યાં લાગે? ઋણ વીજબળ ક્યાં જાય સર? ધન તરફ. તો ધન તરફ એટલે આમ ગયો, એટલે ઋણ વીજબળ નીચે જશે ધન પ્લેટ તરફ, એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ ધન વીજબળ ક્યાં જાય? આ ધન વીજબળ ક્યાં જાય? ઋણ પ્લેટ તરફ, એટલે એ નીચે આવશે, એટલે એના પર બળ ક્યાં લાગે? ક્ષેત્રની દિશામાં. આ ખાલી સમજૂતી હતી, માહિતી. કોઈ પૂછશે નહીં, પણ આ ખબર હોવી જોઈએ. શું દીકરા? આ ખબર હોવી જોઈએ, ધ્યાન આપજો, ખબર હોવી જોઈએ. એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ, આમાં ભૂલ ન થવી જોઈએ. બરાબર. હવે મારા દીકરા શું કહેશે આગળ? જો અહીંયા ધ્યાન આપજો ખાસ. હવે ધીમે ધીમે આપણે આગળ જવાનું છે, જોતા જશું આપણે. શું કરશું આગળ દીકરા? તમારો વારો. ઓકે, મારો વારો. ચલો, આ થઈ ગયું. હવે આપણે આ મુક્ત પતન કરીશ. મુક્ત પતન આપણે એક સૂત્ર મેળવીએ, પછી આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે માટે અલગ અલગ. તમને શું કીધું છે કે ગુરુત્વ અસર એટલે મુક્ત પતન સાથેનો તફાવત જણાવો, દરેક કિસ્સામાં સમય ગણો. પહેલા પ્રોટોન, પહેલી આકૃતિમાં ઇલેક્ટ્રોનનું મુક્ત પતન થાય છે, કેટલા જ અંતર પામે છે, અને બીજા કિસ્સામાં પ્રોટોન મુક્ત પતન પામે છે. તો આ બંને કિસ્સામાં સમય મુક્ત પતન પામે છે. મુક્ત પતન તો બંને કિસ્સામાં લાગતો સમય શોધવાનું તમને કીધું છે. ધ્યાન આપજો. કયું પતન કીધું છે? મુક્ત પતન. બોર્ડ ઉપર ધ્યાન, અહીંયા ધ્યાન. છમાં કોઈ દીકરો કહેશે મુક્ત પતન એટલે મારા દીકરાઓને શું યાદ આવે? મુક્ત પતન શબ્દ પરથી તમને યાદ શું આવે? મુક્ત પતન પરથી યાદ શું આવે તમને? મુક્ત પતન પરથી બોલવી સર. ભૌતિક વાગેલા. બોલ બેટા, મુક્ત પતન પરથી શું યાદ આવે? ચલો ભાઈ, દયા હેત. બોલ બેટા. શૂન્યાવકાશમાં પતન. ના, સોરી દોસ્ત. કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈથી પદાર્થને નીચે મૂકતા જે ગતિ કરે છે તેને મોટું પતન કહે છે. હા, મુક્ત પતન કહેવાય. ટૂંકમાં મુક્ત પતન શબ્દ આવે દીકરા તો એકદમ સિમ્પલ લોજિક આવે. મુક્ત પતન એટલે શરૂઆતનો વેગ v0 બરાબર 0. શરૂઆતનો વેગ v0 બરાબર 0 થાય મુક્ત પતન એટલે v0 બરાબર 0. બરાબર. શરૂઆતનો વેગ 0, એનું અંતર આપણે d લઈ લઈએ, કાપેલ અંતર d લઈ લઈએ. બરાબર. d બરાબર d. તમને સમય શોધવાનો કીધો છે. સમય બરાબર. તમને સમય t શોધવાનો કીધો છે, પણ આપણે t નું સૂત્ર મેળવશું. સમય t બરાબર t, t નું સૂત્ર મેળવીએ આપણે. પણ તમારી પાસે એક પ્રવેગ હોવો જોઈએ. પ્રવેગ. હવે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમને ખબર છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ કોઈને ખબર છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ તો આવડવો જોઈએ યાર. એ તો હાવ આમ હાથ ઊંચા હોવા જોઈએ. બોલ સિંગાડા. F બરાબર m. વેરી ગુડ. નસીબ મારા તો આવડું. F બરાબર ma. બરાબર. મારે આમાં પ્રવેગ જોશે. પ્રવેગ F બરાબર ma. પણ આમાં કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કે વિદ્યુત બળ લાગે છે? વિદ્યુત બળ. તો વિદ્યુત બળનું સૂત્ર શું આવે? F બરાબર F બરાબર એક જ મિનિટ બોલો. F બરાબર ma. F બરાબર કોઈ સૂત્ર યાદ આવે છે મારા દીકરાઓને? F બરાબર હા બોલતો બેટા. F બરાબર q. હા, પરંતુ F બરાબર q. વેરી ગુડ. પરંતુ વિદ્યુત બળ આપણે ભણી ગયા. વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ QE. આ બંને પરથી આને આપો સમીકરણ નંબર 1 અને આને આપો સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી QE બરાબર ma. તો તમને એના પરથી પ્રવેગ મળશે. એમ A બરાબર QE બાય m. આ પ્રવેગ મેળવ્યો છે. તમારી પાસે બધી જ વસ્તુ આવી ગઈ.
તમને પ્રવેગવર્ધન મળી ગયો આનો એ બરાબર એ અને એની કિંમત આવેલી જો એ બરાબર QE બાય એમ બરાબર. હવે મુક્ત પતન માટે ચલો મુક્ત પતન કરતા પદાર્થ માટે પહેલાં એક કામ કરજો ને આ વસ્તુ પહેલાં લખી નાખજો અને આ બધી વસ્તુ અહીંયા લખી નાખવાની આ બધી વસ્તુ છે ને અહીંયા લખી નાખવાની. તો ચલો અહીંયા પાછી લખું છું V0 બરાબર 0 અંતર D બરાબર D રાખો આપણે સમય T બરાબર T રાખો પ્રવેગ આપણે શું લીધો QE બાય M પ્રવેગ શું લીધો તમે QE બાય M પ્રવેગ કયો શું લીધો બેટા QE બાય M ધ્યાન રાખજો આમાં ભૂલ ન થવી જોઈએ એ બરાબર QE બાય M બરાબર આ વસ્તુ છે પાછું એટલે લખ્યું કારણ કે આ થોડુંક વ્યવસ્થિત લાગે અને 2 મિનિટ સાઈડમાં લઈ લો આ કાઢ્યું નાખો અહીંયા નહીં પહેલો આ પછી આ મુક્ત પતન માટે જો કંઈ કરતો જ નથી હજી સમીકરણ બનાવું છું. હવે આપણે સૂત્ર આપણે ભણી ગયા કદાચ મારા દીકરાઓને મુક્ત પતન માટેનું સૂત્ર યાદ હોય તો મારા પોયરાઓને મુક્ત પતન માટેનું સૂત્ર યાદ હોય તો મુક્ત પતન માટેનું સૂત્ર યાદ છે કોઈક મારા પોયરાઓને કેટલી વાર ચલો સૂત્ર મળી જશે મુક્ત પતન માટેનું સૂત્ર કોઈ સૂત્ર યાદ આવે છે D બરાબર સૂત્ર કોઈ યાદ આવે છે D બરાબર V0T પ્લસ 1/2 AT હા D બરાબર V0T પ્લસ 1/2 AT સ્ક્વેર. ચલો તમારી પાસે કઈ કઈ કિંમત હતી D તો D જ હતો આ જે D હતો એ તો D જ હતો શરૂઆતનો વેગ મુક્ત પતન કરે એટલે 0 એટલે આ પદ 0 પ્લસ 1/2 ના 1/2 એ એટલે યાદ હોવું જોઈએ QE બાય M ઇન્ટુ આ T સ્ક્વેર. તો વ્યવસ્થિત લખો તો 2MD બાય QE બાય QE બરાબર બાય QE બાય QE ઇઝ ઇક્વલ ટુ T સ્ક્વેર. ભૂલ થાય પહેલાં કહેજો પછી નહીં કહેતા બરાબર. તો T ને સૂત્રનો કરતા બનાવો તો T ઇઝ ઇક્વલ ટુ બેટા T ઇઝ હા અંડર રૂટ બોલો અંડર રૂટ 2MD બાય QE. આમે કોમન સૂત્ર મેળવી લીધું કોમન સૂત્ર મેળવી લીધું બેટા. હવે આપણી પાસે બે કિસ્સા છે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે તો એ કિસ્સાના અંદર કિંમત મૂકવાની તો સમીકરણ નંબર આપ્યા છે આપણે નથી આપ્યા તો આ સમીકરણ નંબર 1 ધ્યાન રાખજો આ તમારું સમીકરણ નંબર 1 આ ખબર પડી જોઈએ બેટા. બરાબર બહુ જ મસ્ત દાખલો જો કંઈ કર્યું નથી પહેલાં હું કર્યું અહીંયા ધ્યાન આપો આ તો મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું આટલું કાઢી નાખો તો દાખલામાં હજી આપણે કંઈ એટલું બધું ચલે એવું જ નથી 10-15 મિનિટ થાય પણ આ બધું કાઢી નાખો આ તો સમજૂતી માટે મારે યાદ રાખવું જોઈએ આ બામાં જ યાદ નથી રાખતા સીધી કિંમત મૂકી મુક્ત પતન તો મુક્ત પતન માટે જો આ નહીં લખતા પહેલાં F બરાબર M પરંતુ વિદ્યુત બળ લાગે તો F બરાબર QE તો QE બરાબર M એટલે એ બરાબર QE બાય M મળી ગયો. મુક્ત પતન પામતા માટે પદાર્થ માટે કિંમતો મૂકી શરૂઆતનો વેગ 0 D બરાબર D T બરાબર T અને એ બરાબર QE બાય M. હવે એ જ વસ્તુ અહીંયા જુઓ બસ પછી કિંમતો મૂકી તો તમને એક સમયનું સૂત્ર મળ્યું T ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2MD બાય QE. હવે આમાં બે કિસ્સા છે પહેલા છે ઇલેક્ટ્રોન બે છે એક છે પ્રોટોન પહેલું કોણ છે પહેલી આકૃતિમાં કોણ છે જો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન. તો હવે આને બે કિસ્સામાં લખી નાખવાનું પહેલા ઇલેક્ટ્રોન માટે લખી નાખવાનું કોના માટે બેટા ઇલેક્ટ્રોન માટે સમજો પહેલા ઇલેક્ટ્રોન માટે તો ઇલેક્ટ્રોન માટે કઈ કઈ કિંમત બદલાય મને કહેવામાં જો 2 to 2 M એટલે ઇલેક્ટ્રોનનું દળ આવે Me. ચલો ઇલેક્ટ્રોનનું દળ કોણ બોલશે ઇલેક્ટ્રોનનું દળ બેટા ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. D તો કેટલું કીધેલું કેટલા સેમી કીધેલું એ ફિક્સ હતું 1.5 સેમી 1.5 સેમી એટલે 1.5 ગુણ્યા 10⁻²મીટર. E વિદ્યુત ક્ષેત્ર કેટલું વિદ્યુત ક્ષેત્ર
हाँ 2 × 10⁴ શું હતું એ ન્યૂટન પર કુલમ એ હતું બધું જ આવી ગયું દરેક કિસ્સામાં પતન પામતો લાગતો સમય શોધવાનો કીધો જ તમે બસ તો હવે લાગી પડો સૂત્ર મૂકી દો અને આ ક્યુ ઇલેક્ટ્રોનનો વીજભાર ક્યુ બરાબર ફિક્સ જ આવે 1.6 × 10⁻19 કુલમ એ ફિક્સ જ એમાં કંઈ ચેન્જ ન થાય બરાબર બસ તો સમય શોધો તો એને કહેવાશે ટી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ટી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં જો કિંમત મૂકો તો 2 × ક્યાં કિંમત દીકરા 2 × ભૂલી ગયો કિંમત કેવું છે એમ બોલતો જા એક જ ઘાત ડી બરાબર 1.5 × 10⁻2 બરાબર છેદમાં ક્યુ 1.6 × 10⁻19 ને ઈ 2 × 10⁴ જવાબ લાવો ચલો પહેલા બધા આંકડા બોલો આંકડો 2 × 9.8.53 × 10⁻⁴ બોલો હવે -18 જો આ વર્ગમૂળ છે એટલે ચિંતા નહીં કરવાની વર્ગમૂળ છે એટલે બેકી ઘાત છે એટલે વર્ગમૂળ નીકળે એટલે ઘાત આવશે × 10⁻9 અડધી કરી નાખવાની કારણ કે 1/2 થાય × 1/2 ઘાત કાઢો 8.53 નું વર્ગમૂળ હે બેટા 2.92 ચલો થઈ ગયું 92 સેકન્ડ એટલે ટી 2.92 નેનોસેકન્ડ આવી ગયું તમારું નેનોસેકન્ડ આવ્યું ચટાક કરતું આમાં ભૂલ ન થવી જોઈએ હવે આ ઇલેક્ટ્રોન માટે શોધ્યું તેવું કોના માટે શોધવાનું પ્રોટોન માટે કોના માટે આવશે પ્રોટોન માટે બધું વસ્તુ સેમ જ આવશે ખાલી એક જ વસ્તુનો ફરક આવે ખાલી એમપી નો ફરક આવે બાકી બધી વસ્તુ એક સરખી આવે ખાલી ફરક એમપી નો આવશે પ્રોટોનનો તેને આપજો દળ અલગ છે ખાલી એમપી બરાબર ચલો કેટલું આવશે એમપી કોઈ કહેશે મને પ્રોટોનનું દળ 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ બાકીનું બધું તો આ જ આવશે ડી એટલો જ છે ઈ પણ એટલો છે અને ક્યુ પણ એટલો જ આવશે બધું સેમ આવશે બરાબર આ બધી એક સરખી કિંમત તો સીધું ટીપી પ્રોટોનનું દળ વર્ગમૂળમાં 2/2 એમપી ડી બાય ક્યુઈ એ તો સેમ જ આવે કિંમત મૂકીએ તો વર્ગમૂળમાં કિંમત મૂકવાની ચલો વર્ગમૂળમાં કિંમત મૂકો 2 × 1.67 × 10⁻27 અંતર 1.5 × 10⁻2 છેદમાં ક્યુ 1.6 × 10⁻19 ક્યુ બંનેના સેમ જ આવે ઈ 2 × 10⁴ જવાબ 1.56 હલકું બોલજો 56 × 10⁻14 તમે બોલો છો એ લખું છું ગણતો નથી પછી લોચો પડશે 10⁻14 જવાબ આ બેકી ઘાત છે બરાબર વર્ગમૂળ નો નીકળે આ પદ કાઢી નાખો 14 ઘાત છે એટલે વાંધો નહીં આવે 10⁻7 થઈ જાય 1.56 નો શું થાય છે 1.25 ગુણ્યા એટલે કોઈ એપ્રોક્સિમેટલી ટીપી પ્રોટોનનો સમય આના જગ્યાએ લખેલું છે 1.3 × 10 બરાબર એ લોકોને અહીંયા 25 પછી આપણે શું છે જોવો તો 12 છે પણ એ લોકોનો થોડોક જવાબ અહીંયા 1.56 નથી 1.59 છે હા એનું રીઝન છે
આ જે કિંમત છે ને 1.67 એના જગ્યાએ એ લોકો 1.7 લઈ લીધી છે. 67 જગ્યાએ 7 એટલે આ જવાબ અહીંયા બદલાઈ જાય. અહીંયા 67 જગ્યાએ 1.7 લીધું છે 7, જ્યારે આપણે કેટલું લીધું છે 1.67 લીધું છે, એટલે એ ફરક પડે બેટા. બોર્ડમાં ચાલે ને, હે બોર્ડમાં એક્ઝામમાં ચાલે ને. ચાલે કોઈ ફરક ન પડે. 1.25 લખો ને કોઈ ફરક ન પડે. 10 - 7 ઘાત. હા તો કાં ચેક્યું મેં એમને એમ રહેવા દીધું. આ તો ખાલી મેં તમને કીધું છે, કદાચ તમે ચોપડીમાં જવાબ ચેક કરો ન આવે તો અમુક પાસે ટેન્શનમાં આવી જશે, જવાબ તો આવ્યો નહીં. એટલે મારે ખાલી કહેવું પડે કે શું પ્રોબ્લેમ છે એમ. તો આ દાખલામાં ખબર પડી. દાખલો આમ જોવા જાવ તો બહુ સિમ્પલ. આ દાખલો યાદ રાખવો હોય તો કેમ યાદ રાખવાનો? શું અમારે કંઈ યાદ નથી રાખવું, કંટાળી ગયા યાદ રાખી. કે આવડતું છે નહીં તમને બધા. આટલા પાનામાં એ દાખલો થઈ જાય. સિમ્પલ વસ્તુ આવે, એક્સ્ટ્રા રિવિઝન કરાવું. આટલામાં 100% થઈ જાય, આરામથી થઈ જાય. સિમ્પલ. પહેલાં તો શું આવે, આમાં પ્રવેગની વાત કરી છે તો 2 સૂત્ર યાદ આવવા જોઈએ. F = ma અને F = QE. તેના પરથી ma = QE, તેના પરથી A = QE/m. પ્રવેગ આવી ગયો. મુક્ત પતન તો V0 = 0, A = QE/m, T = T અને D = D. સૂત્ર V0t + 1/2 AT² D બરાબર D ના D, આ 0 એટલે 0 + 1/2 AT, A એટલે QE/m into T². તો T² = 2mD/QE. તો T વર્ગમૂળમાં 2mD/QE. પતી ગયું. હવે TP આવે તો અહીંયા MP આવે અને TE આવે તો અહીંયા ME આવે. દાખલો બાકી સેમ, બધી વસ્તુ આપી છે. આટલું ખાલી દાખલામાં યાદ રાખવાનું છે. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.